નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મહામંથન ડિજિટલ। વાત કરીશું આ વિડીયોમાં આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલા હલ્લાબોલ વિશે। જી હા, અમદાવાદના જશોદાનગર વિસ્તારમાં વધતી જતી મોંઘવારીને લઈને આમ આદમી પાર્ટીએ હલ્લાબોલ કર્યો હતો। ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના વિસ્તારમાં આમ આદમી પાર્ટીના યુવા નેતા જયમીન દેસાઈ સહિત કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કરતા વટવા જીઆઈડીસી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। મહત્વનું છે કે જશોદાનગર વિસ્તારમાં મોંઘવારીના મુદ્દે રાજકારણ ગરમાયું હતું। સામાન્ય જનતાને સ્પર્શતા આ મહત્વના મુદ્દે આમ આદમી પાર્ટીના યુવા નેતાઓ અને કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સરકાર વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। આપ નેતા જયમીન દેસાઈ, નિશાન ઠક્કર, ગૌરવ દેસાઈ અને સંદીપ શર્મા સહિતના અન્ય સ્થાનિક કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જશોદાનગર 4 રસ્તા ખાતે એકઠા થયા હતા। કાર્યકર્તાઓએ હાથમાં પ્લેકાર્ડ્સ અને બેનર સાથે વધતી જતી મોંઘવારી અને જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવ વધારા સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા। વિરોધ કરી રહેલા નેતાઓનું કહેવું હતું કે મોંઘવારીના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારનું બજેટ ખોરવાઈ ગયું છે। ત્યારે વિરોધ પ્રદર્શન ઉગ્ર બનતા જ વટવા જીઆઈડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસે તાત્કાલિક એક્શન લીધા અને અટકાયત કરી હતી। આજ રોજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વટવા વિધાનસભાના રામોલ હાથીજળ વોર્ડના, નિકોલ વિધાનસભાના વોઢવ વોર્ડના અમારા ભાઈ શ્રી નિશાનભાઈ, ગૌરવભાઈ, સંદીપભાઈ, કાળુભાઈ, વિશાલભાઈ, કૃપાશંકર, ભાઈ શ્રી અમારા દર્શનભાઈ પેથાણી, હું જયમીનભાઈ, અમે પેટ્રોલ, ડીઝલ, દૂધના ભાવમાં સતત વધારો થતા અમે આજે જશોદાનગર ચોકડી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું છે। અમે જનતાના હક માટે લડીએ છીએ અને લડતા રહીશું। આ ભાજપ સરકારને કહીએ છીએ કે તમારો મોંઘવારીનો માર આ ગુજરાતની જનતા હવે સહન નહીં કરી શકે। ગુજરાતની જનતા આત્મહત્યા કરવા માટે પણ નિર્ભર બનશે। આત્મહત્યા કરશે એની જવાબદારી તમારી રહેશે। હાલ તો આમ આદમી પાર્ટીના નેતાઓનું કહેવું છે કે જનતાના અવાજને દબાવી શકાશે નહીં અને મોંઘવારી સામે તેમનો આ વિરોધ છે તે આગામી દિવસોમાં પણ યથાવત રહેશે। ત્યારે આપના આ વિરોધને લઈને આપનું શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।